વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય 5માં 1 થી 3 ભાગ જોઈ ગયા. આજે આપણે જોઈશું ભાગ 4. તો સ્વાધ્યાય પોથીમાં આપણે ભાગ 3 જોઈ ગયા. હવે આપણે જોઈશું તેમાં 1 થી 4 પ્રશ્નો જોઈ ગયા. प्रश्न 5, दिए गए चित्रों के आधार पर क्रियाएं लिखिए. એટલે અહીં જે ચિત્રો આપેલા છે તેના આધાર પર એટલે તેના પરથી આપણે ક્રિયાઓ એટલે તે શું કામ કરી રહ્યા છે એ આપણે ઓળખવાની છે અને અહીં લખવાની છે. તો આપણે પેલું ચિત્ર છે તેમાં શું કરે છે? આ ભાઈ છે તે ધોબી કપડાં ધોવે છે. તો આપણે કામ લખવાનું છે. શું કામ ચાલે છે અહીં? કપડે ધોના. હિન્દીમાં શું કહેવાય? કપડે ધોના. કપડે ધોના. પછી બાજુમાં આ બીજું ચિત્ર છે તેમાં બાળકો શું કરી રહ્યા છે? અહીં બાળકો ફટાકડા ફોડે છે. તો આપણે હિન્દીમાં શું કહીશું? પટાકે છોડના. પટાકે છોડના. પછી નંબર 3, આ બાળક શું કરી રહ્યું છે? આપણે હમણાં આગળ ક્રિયાઓ કરી હતી ને, અભિનય કરવાનું હતું. તો એમાં શું હતું? આ બાળક રડી રહ્યું છે. એટલે આપણે લખીશું રોના. પછી આ બાળક છે એની ક્રિયા શું છે? તો હસવાની. તો આપણે લખીશું હસના. હસના. તો અહીં આપણને કૌંસમાં આપેલા છે કે રોના, તો આપણે આવશે અહીં રોના. હસના, તો અહીં હસના. પટાકે છોડના, તો આ છે પટાકે છોડના. પછી કપડે ધોના, તો આ છે કપડે ધોના. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 6. प्रश्न 6, निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए. એટલે અહીં જે શબ્દો આપેલા છે તેના સમાનાર્થી એટલે સમાનાર્થી શબ્દો અહીં લખવાના છે. તો આપણે લખીશું આ પાણી. પાણીને શું કહેવાય? તો કહેવાય જલ. જલ એટલે પાણી. પછી હાથી. હાથી એટલે કહેવાય ગજ. ગજ એટલે હાથી. પછી ધમક. ધમક એટલે જોશ. જોશભેર. જોશ છે. જોશ છે. તો આવી રીતે આપણે લખીશું સમાનાર્થી શબ્દ. હવે છે પ્રશ્ન 7, निम्नलिखित शब्दों के विरुद्धार्थी शब्द लिखिए. એટલે અહીં વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. તો અહીં છે 1, ઉઠાના. ઉઠાના તો ગિરાના. પછી નંબર 2, આના. જાના. પછી નંબર 3, छोटा तो बड़ा. પછી નંબર 4, ऊंचा तो नीचा. પછી પકડના તો છોડના. પછી નંબર 6, રોના તો હસના. તો આવી રીતે આપણે વિરોધાર્થી શબ્દ લખીશું. હવે જોઈએ પ્રશ્ન 8, ऊपर दिए गए विरोधार्थी शब्द के वाक्य बनाइए. એટલે અહીં જે આપણને ઉપર વિરોધી શબ્દ આપ્યા છે
તેના આપણે વાક્યો બનાવવાના છે. વાક્યોના ઉદાહરણ આપેલા છે. હमें गिरे हुए को उठाना चाहिए. તો અહીં આવ્યું આ ઉઠાના. આ વાક્ય ઉઠાનાનું વાક્ય બની ગયું. તો હमें गिरे हुए को उठाना चाहिए એટલે આપણે જે નીચે પડી ગયા હોય તેને આપણે ઉઠાવવા જોઈએ, ઉપાડવા જોઈએ. પછી નીચે हमें किसी को गिराना नहीं चाहिए એટલે हमें किसी को गिराना, ઉઠાના અને ગિરાના બંનેના વાક્ય આવી ગયા ને. તો હમે એટલે આપણે કોઈને નીચે પાડવું જોઈએ નહીં. એવી જ રીતે આપણે આ બધાના વાક્યો બનાવીશું. તો આપણે આના અને જાના પહેલાં બનાવીશું આનાનું વાક્ય, પછી બનાવીશું જાનાનું વાક્ય. તો ચાલો તમે પણ મારી સાથે વાક્યો બનાવશો. આપણે બનાવીશું હમે પાઠશાલા સમયસર આના ચાહીએ. हमें पाठशाला में समय पर आना चाहिए. પછી આમાં આવ્યું આના. પછી આવશે આપણે બીજું વાક્ય બનાવીશું હમે दादाजी के साथ मंदिर जाना चाहिए. તો અહીં આવ્યું આના અને જાના. હવે છોટા બડા. તો આપણે વાક્ય બનાવીશું घर में सबसे छोटा बच्चा शरारती होता है. घर में सबसे छोटा बच्चा शरारती होता है. પછી અહીં આવ્યું છોટા. પછી આપણે બડાનું બનાવીશું વાક્ય. તો घर में सबसे बड़ा बच्चा समझदार होता है. तो घर में सबसे बड़ा बच्चा समझदार होता है. પછી ઊંચા નીચા. તો ઊંચા નીચામાં આપણે બનાવીશું ऊंचा. तो मेरा भाई घर में सबसे ऊंचा है. અને નીચા. તો मैं सबसे घर में सबसे नीचा बच्चा हूँ. એવી રીતે તમે ઊંચા નીચાનું કંઈ પણ વાક્ય બનાવી શકો છો. હવે જોઈએ નંબર 5 પકડના છોડના. એનું વાક્ય બનાવીશું આપણે रास्ते पर बच्चों को बड़ों का हाथ पकड़ना चाहिए. એટલે આપણે લખીશું रास्ते पर बच्चों को बड़ों का हाथ पकड़ना चाहिए. અને પકડના. તો હવે બીજું લખીશું છોડના. बाजार में बड़ों को बच्चों का हाथ नहीं छोड़ना चाहिए. એટલે આપણે
જ્યારે બજારમાં જઈએ ત્યારે મોટાઓએ નાના બાળકોનો હાથ છોડવો જોઈએ નહીં. बाजार में बड़ों को बच्चों का हाथ नहीं छोड़ना चाहिए. पछी रोना हंसना. चोट लगने पर हमें रोना आता है. तो આપણે લખીશું ચોટ એટલે આપણને કંઈ પણ વાગે તો આપણે રડીએ છીએ ને. चोट लगने पर हमें रोना आता है. पछी हंसना. तो जोकर को देखकर हमें हंसना आता है. तो આવી રીતે તમારે વાક્યો બનાવવાના છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. निम्नलिखित शब्दों को शब्दकोश के अनुसार लिखिए. એટલે અહીં આપણે શબ્દકોશ એટલે આપણે જે શબ્દ ક ખ ગ ઘ ચ વર્ણમાલા આવે છે એમાં એવી રીતે આપણે એને ગોઠવીને લખવાના છે. તો આપણે સૌપ્રથમ શું આવે ક, તો આપણે લખીશું કેલા. પછી ક ખ ગ ઘ ચ છ જ જ તો આવશે ધ, તો ધમક. પછી આવશે પ, તો પાણી. પછી 4, પછી શું આવશે પ, પછી સ, પછી આવશે સૂડ અને છેલ્લે આવશે હ, હાથી. તો આપણે આવી રીતે વર્ણમાલામાંથી લાઈનમાં જોઈને આપણે અહીં શબ્દો લખવાના છે. પછી નંબર 10 નિમ્નલિખિત કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કાવ્યને પૂર્ણ કરવાનું છે. તો जब पानी में जाता हाथी, जब पानी में जाता हाथी. પછી ભર ભર સૂડ નહાતા હાથી. પછી કિતને કેલે खाता हाथी, कितने केले खाता हाथी. वो यह नहीं, यह तो नहीं बताता हाथी. એટલે આવી રીતે તમારે અહીં કાવ્ય પૂર્ણ કરવાનું છે. હવે જોઈએ પાછળના પેજ પર. प्रश्न 11. निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. એટલે અહીં આપણે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે એક એક વાક્યમાં લખવાના છે. તો પ્રશ્ન 1, हाथी क्या हिलाता है? तो हाथी શું હલાવે છે? हाथी सूंड हिलाता है ने. हाथी अपनी सूंड हिलाता है. તો તમારે આવી રીતે લખવાનું છે, हाथी अपनी सूंड हिलाता है. પછી નંબર 2, हाथी के पैर कैसे होते हैं? तो हाथीना पग केवा होय छे? तो खंभे जैसा એટલે જાડા હે ને, થાંભલા જેવા હોય ને. હા,
हाथी के पैर खंभे जैसा होता है એટલે હાથીના પગ ખૂબ જાડા હોય છે। પછી નંબર 3 હાથી કિસ तरह आता है તો હાથી કેવી રીતે આવે છે હાથી ધમક ધમક आता है હાથી જોશભેર આવે છે। પછી નંબર 4 नहाने के लिए हाथी अपनी सूंड में क्या भरता है तो नहाने के लिए हाथी अपनी सूंड में पानी भरता है એટલે હાથી નાહવા માટે આ પોતાની સૂંઢમાં પાણી ભરે છે। પછી નંબર 5 હાથી क्या खाकर बताता नहीं है હાથી શું ખાઈને બતાવતો નથી આપણે કવિતામાં જોઈ ગયા ને હાથી કેળા ખાઈને કેટલા કેળા ખાય છે તે બતાવતો નથી हाथी केले खाकर कितने केले खाया है वह बताता नहीं है એટલે તે કેટલા કેળા ખાય છે તે બતાવતો નથી। પછી નંબર 6 हाथी पानी में क्या करता है हाथी पानी में जाता है वह अपनी सूंड में पानी भर भर कर नहाता है ને હાથી પાણીમાં જઈને શું કરે છે તે પાણીમાં જાય છે અને તે પોતાની સૂંઢમાં પાણી ભરી ભરીને નાય છે। પછી નંબર 7 हाथी पानी कहाँ डालता है क्यों हाथी पानी कहाँ डालता है क्यों हाथी सूंड भर भर के अपने ऊपर पानी डालता है क्योंकि हाथी को नहाना अच्छा लगता है ने તેને નાહવું ખૂબ ગમે છે એટલા માટે તે પાણી પોતાના ઉપર નાખે છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 12 प्रश्न 12 निम्नलिखित वाक्यों को मातृभाषा में अनुवाद कीजिए એટલે અહીં જે વાક્યો આપેલા છે તેને આપણે માતૃભાષામાં એટલે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે। તો अपनी सूंड उठाता हाथी એટલે આપણે એનું ગુજરાતી કરવાનું છે अपनी એટલે હાથી પોતાની સૂંઢ ઉઠાવે છે તો આપણે લખીશું હાથી પોતાની સૂંઢ ઉઠાવે છે। પછી હાથી सर्कस में खेल दिखाते हैं हाथी सर्कस में खेल देखाड़े छे हाथी सर्कस में खेल देखाड़े छे। પછી નંબર 3 मोर हमारा राष्ट्रीय पक्षी है मोर આપણું राष्ट्रीय पक्षी छे। हाथी के 2 दांत होते हैं हाथी ने 2 दांत હોય છે તો આવી રીતે આપણે ગુજરાતીમાં ભાષાંતર કરીશું। હવે જોઈએ નીચે પ્રશ્ન નંબર 13 दिए गए हाथी के चित्रों में रंग भरिए एवं हाथी का सूक्ष्म परिचय लिखिए तो આપણે અહીં હાથીના ચિત્રમાં રંગ પૂરવાનો છે અને તેના વિશે 4-5 વાક્યો લખવાના છે તો ચાલો આપણે લખીએ। हाथी बड़ा जानवर है એટલે હાથી મોટું प्राणी છે। हाथी के पाँव थंबे जैसे है એટલે હાથીના પગ છે તે જાડા થાંભલા જેવા હોય છે। हाथी की पूंछ छोटी और सूंड लंबी होती है હાથીની પૂંછડી નાની અને सूंड मोटी હોય છે। हाथी को 2 मजबूत दांत होते हैं हाथीने 2 मजबूत दांत होय छे। हाथी जंगल में रहते हैं हाथी जंगल में रहे छे। हाथी को पानी में नहाना अच्छा लगता है हाथी ने पानी में नहावू खूब गमे छे। हाथी को केले अच्छे लगते हैं એટલે હાથી ને કેળા ખૂબ ભાવે છે। હાથી ધમક ધમક ચલતા હે હાથી જોશભેરથી ચાલે છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી રીતે સરસ મજાનો હાથીનો પરિચય
લખવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. આવતીકાલે ફરી મળશું. આવજો. વંદે માતરમ.